હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું લાપસી। તેના માટે આપણે ઘઉંનું ભડકું લઈ લીધું છે, ગોળ લઈ લીધો છે, ઘી લઈ લીધું છે અને પાણી લઈ લીધું છે। હવે ખાસ કરીને એમાં માપ લેવું પડે, એટલે આપણે જેટલું ભડકું લીધું હતું એ જ વાટકામાં આપણે એની થોડુંક એવું ઓછું આપણે એવું પાણી લેશું, કારણ કે માપ નહીં લઈ તો આપણી લાપસી સારી નહીં બને। એટલે હવે આપણે પાણી ઉકળવા માટે આપણે ગેસ ચાલુ કરશી, એની ઉપર મૂકશી તપેલી। હવે એની અંદર આપણે માપ કરીને જે પાણી લીધું હતું એ એડ કરશી। પાણીને સરસ એવું આપણે ઉકળવા દેશી અને હવે એની અંદર આપણે નાખી દેશી ગોળ। ગળાશમાં તો તમારે જેટલું ગળ્યું ખાતા હોય એ પ્રમાણે તમે ગોળ નાખી શકો। આપણે ગોળને બધું નાખી દીધું, સરસ એવું હલવા દેશી અને એ ઉકળવા દેશી। એ ઉકળે ત્યાં લગીનમાં આપણે ભડકામાં મોણ દઈ દેશી। તો આપણે એ ભડકું લઈ લીધું છે, હવે એની અંદર આપણે તેલ નાખશું। તમે જોઈ શકો છો આપણે એમાં 3 પાવડા તેલ નાખ્યું છે। જેમ જાજુ તેલ નાખીને મોણ દેશી એમ સરસ એવી લાપસી થશે। આપણે તેલ નાખીને જો સરસ એવું બધું મિક્સ કરી લેશી। તમે જોઈ શકો છો આપણે મોણ દેવાઈ ગયું છે। આમ જો મુઠ્ઠી વારી તો એમાં ભૂક્કો થઈ જાય એવું સરસ આપણે મોણ દેવાઈ ગયું છે। હવે આપણું પાણી પણ ઉકળી ગયું, તમે જોઈ શકો છો। હવે વેલણથી આપણે હલાવી લીધું છે અને હવે તેની અંદર આપણે મોણ દીધેલું ભડકું જે હતું એ હવે એ લોટને આપણે ઓરી દેશી। થોડો થોડો કરીને આપણે બધું ઓરી દેશી। આપણે બધી લાપસી ઓરાઈ ગઈ છે। હવે સરસ એવું બધું હરખું કરી લેશી આવી રીતના બધી કોઈ ફરતે, અને હવે આપણે વેલણ વડે બધે આમ ડ્રોપ્સ કાણા કરી લેશી, એટલે સરસ એવી ચડી જાય બધે। હવે સાવ એટલે સાવ ધીમા ગેસ ઉપર આપણે તેને ચડવા દેશી અને હવે આપણે તેને ઢાંકી દેશી અને જેમ બને એમ ગેસ ધીરો રાખશી, એટલે સરસ એવી ચડી જાય। હવે આપણે ખોલીને જોઈ છે આપણી, જો હવે તેમાં પાણી પણ બધું બળી ગયું છે, એટલે હવે આપણે સરસ એવું બધું હલાવી લેશી। 15 થી 20 મિનિટ તો આપણે ચડવા દેવી જ પડે, પછી આપણી લાપસી સરસ એવી થઈ જાય। તમે જોઈ શકો છો પાણી બધું બળી ગયું છે, એટલે સરસ એવું બધું આપણે હલાવી લેશી। અને હવે નાખશી તેની અંદર આપણે ઘી નાખી, આપણે 2 ચમચી ઘી લીધું છે, ઘી નાખી અને સરસ એવું પાછું બધું હલાવી લેશી। કેવી સરસ લાપસી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। નીચે ચોઈટી પણ નથી લાપસી, બધી સરસ એવું હલાવાઈ મિક્સ થઈ ગઈ છે। તમે જોઈ શકો છો આપણી લાપસી રેડી થઈ ગઈ છે। હવે આપણે એક તાહરીમાં લઈ લીધી છે, તેની ઉપર આપણે ઘી નાખી દીધું છે, આપણી રેડી થઈ ગઈ।